ભગવાનને કોઈ પૂછ્યું, પ્રભુ તમે આટલા બધા લાંબા હાથ કેમ રાખ્યા? તો કહે, ભગવાને જવાબ આપ્યો કે કોઈ મારો ભક્ત હોય અને ખાધે પીધે સુખી હોય અને શરીરમાં જરાક તગડો થયો હોય, પણ મારે એને આમ હાથમાં ભીડવો હોય તો વાંધો ન આવે. એટલે પરમાત્મા એ આજાન બાહુ રામ બન્યા છે. અને એ રામને જોઈ મારીચ અને સુબાહુ બંને જણા આવ્યા. મારીચે ભગવાનને જોયા એટલે પોતાના વિચારો બુદ્ધિ બદલી ગઈ, પણ સુબાહુ ન બદલ્યો. પરમાત્માની સામે આંખોમાં આંખ નાખી તો મારીચની મતિ બદલી ગઈ. અને ભગવાનની આંખોમાં આંખ નાખશો ને તો તમારા વિચારો બદલી જશે વાલા ભક્તજનો. કારણ કે પ્રભુની નજરમાં બધું જ આપણને દેખાય આવે છે. સુબાહુ ન બદલો. ઘણા ઘણા લોકો હજી આવા છે, મંદિરોમાં જાય, ભગવાનના દર્શન કરે, પણ વિચારો ન બદલે. સુબાહુ હજી ઘણા બધા છે. આપણે મારી જ બનવાની જરૂર છે કે પરમાત્માના દર્શન થાય પછી આપણી દ્રષ્ટિ, આપણી નજર, આપણી વિચારધારાઓ બદલી જાય. પરમાત્માને જોયા પછી આપણા વિચારો બદલે, પરમાત્માની કથાઓ સાંભળ્યા પછી આપણા વિચારો બદલે, આપણું વર્તન બદલે. એ આવશ્યક છે બહુ. નહીં તો મંદિરમાં જવાનું કામ શું? તમે મંદિરમાં જાઓ ને છતાંય પણ તમારા વિચારો ન બદલે, તમારું વર્તન ન બદલે, તો મંદિરમાં જવાનું શું કામ છે? તમારા વિચારો રાવણ જેવા હશે ને હાથમાં રામની માળા હશે તો રામના નામનો કોઈ ફળ મળશે નહીં, કારણ કે તમારા વિચારો રાવણ જેવા છે. જીવનને બદલાવવું હોય તો વિચારો રામજી જેવા રાખો. આ દુનિયામાં શરીર તમારું કેવું છે એની બહુ કિંમત ઓછી છે, તમારા વિચારો કેવા છે એની કિંમત વધારે છે. ગાય કાળી હોય ને તો એની પૂજા કરાય, ગધેડા ગમે તેટલા ધોળા હોય એને ચાંદલો ન કરાય. કોઈ ગધેડાની પૂજા કરી? તો વિચારો બદલે એના માટે આપણે મંદિરમાં જતા હોઈએ છીએ. વિચારો બદલે એના માટે થઈને આપણે કથાઓમાં જતા હોઈએ છીએ. મારીચના વિચારો બદલી ગયા પણ સુબાહુ ન બદલ્યો. ભગવાને એક બાણ માર્યું ફણા વગરનું, યોજનો સુધી દરિયાના કિનારે ફેંકી દીધો ભગવાન એને. ભગવાન કહે છે કે હું મારા ભક્તોની પ્રતીક્ષામાં ઉભો છું. ભગવાન ઉભા છે હંમેશના માટે. સતત ભગવાન પોતાના ભક્તોની રાહ જુએ છે કે મારાથી વિખૂટો પડેલો જીવ મને મળવા આવે. પરમાત્મા અખંડ આપણી સામે જોવે છે પણ જીવ એની સામે નજર નથી કરતો. એમાંય પરમાત્મા થોડું ઘણું સુખ આપી દે એટલે પરમાત્માની સામું જોવાનું આવતું જ નથી આપણાથી. તો સાયકલ લઈને આપણે જયારે નોકરીએ જતા હોય ત્યારે રોજ મંદિર ઉભા રહીને પગે લાગીએ, અને જેવી મોટરસાયકલ કે મોટર આવે એટલે દરવાજા ઉપર ઉભા રહીને હોરન વગાડીને વે દે. મારી પ્રાર્થના છે તમને, જેને તમને સાયકલમાંથી મોટરસાયકલ કે મોટર ગાડી સુધી પહોંચાડ્યા છે ને એની પાસે જવાનું બંધ ન કરશો. તમે જો તમારી ફરજ ચૂક્યા તો જેને આપતા આવડે છે એને લઈ લેતા આવડે છે. પ્રભુએ આપણને આપેલી સંપત્તિ પરમાત્માના કાર્યોમાં વપરાય. તમને ખબર છે આવા કાર્યો થાય ને એ કાર્યો કદાચ પ્રભુ પણ આપણા માટે કરાવતા હોય કે મેં તને જે સંપત્તિ આપી છે એ સંપત્તિ તારી આવા કામમાં વપરાય એના માટે. કોઈ એક માણસ કથા બેસાડે તો આપણી સંપત્તિ નથી વપરાવાની એમાં. હવે તમે જ નક્કી કરો કે અહીંયા કોઈ એક માણસ કથાનો આયોજક બને તો તમારી સંપત્તિ આમાં ક્યાંય ઉપયોગ લે માણસ? એ તમને ક્યારે એમ કહે ભાઈ તમે આમાં અહીંયા યજમાન બનજો, અહીંયા તમે મનોરથી બનજો, તમે પોથીના યજમાન બનજો, તમે ભોજનના દાતા બનજો? આવું ક્યાંય બને ખરું તમારાથી? કારણ એક જ માણસ બધો જ ખર્ચ આપી દેવાનો છે. પણ જ્યારે આવું સમૂહ બધા ભેગા થઈને કથા કરતા હોય ત્યારે એ કાર્યક્રમ એટલા માટે થતો હોય છે કે આપણી સંપત્તિ ભગવાનના કાર્યમાં વપરાતી હોય છે. એટલા માટે
તો આપણને પરમાત્માએ જે સંપત્તિ આપી છે પ્રભુના કાર્યમાં વપરાવી જોઈએ. પરમાત્માએ એક બાણ મારી અને સુબાહુનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી વિશ્વામિત્ર મહારાજને થયું કે હું તો જે રામની સેવા માટે, રામને પામવા માટે જે યજ્ઞ કરું છું એ રામ તો મારા દરવાજે ઉભા છે. વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન કરાવી અને ત્યાર પછી વિશ્વામિત્ર મહારાજે કહ્યું કે રામ, જેવી રીતે મારો યજ્ઞ સંપન્ન કર્યો એવી જ રીતે હવે તમે મિથિલામાં ચાલો અને ત્યાં આગળ રાજા જનકના ઘરે એક સ્વયંવર યજ્ઞ છે, એ સ્વયંવર યજ્ઞને સંપન્ન કરો. ભગવાન રામને લઈ અને વિશ્વામિત્ર મહારાજ જનકપુરમાં જાય છે. જનકપુરમાં જતા સમયે માર્ગની અંદર એક બહુ મોટી પથ્થરની શિલા હતી. એક આશ્રમ હતો, પણ દિવ્ય હતો આશ્રમ, સુમસામ હતું. પણ એ દિવ્ય આશ્રમને જોઈ અને ભગવાન રામે વિશ્વામિત્ર મહારાજને પ્રશ્ન કર્યો, બાબજી, આ આશ્રમ કોનો છે? આ પથ્થરની શિલા અહીંયા માર્ગમાં કેમ? તો કહે છે, રામ, એ તમારી રાહ જોવે છે, તમારી રાહ જોવે છે. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહું રઘુબીર. તમારા ચરણારવિંદની રજને ચાહે છે, માટે તમે એના પર કૃપા કરો. અરે બાપજી, અમે તો ક્ષત્રિયના સંતાન છીએ અને ક્ષત્રિયના સંતાનો થઈ અને અમે કોઈ સ્ત્રીને પગ ન અડાડીએ. આ ગૌતમ નારી અહલ્યા છે કે જેને પોતાના પતિના શાપને લઈ અને આજે આ પથ્થર થવું પડ્યું છે. આ તમારી પ્રતીક્ષા કરે છે, માટે તમે એનો ઉદ્ધાર કરો. મહાપુરુષોએ તો એવી કલ્પના કરી છે. પ્રભુ રામ એમ કહે છે, અમે ક્ષત્રિયના સંતાન છીએ, અમે સ્ત્રીને ચરણ ન અડાડીએ. એટલે મહાપુરુષો એવી કલ્પના કરીને કહ્યું છે કે પ્રભુ રામે કદાચ પગ નહીં અડાડ્યો હોય, પણ ભગવાન રામે આમ પગ ઉપર કર્યો એટલે પવન આવ્યો, એટલે પવનને લઈને ભગવાનના તળિયામાંથી જે રજ હતી એ ઉડી અને પથ્થરની શિલા ઉપર પડે અને એમાંથી અહલ્યા બેઠા થઈ રહ્યા છે. એમાંથી અહલ્યા પ્રગટ થયા છે. જેહિ પદ સુર સરિતા પરમ પુનિતા પ્રગટ ભઈ શિવશીષ ધરી. જે સમયે પગમાંથી રજ નીકળી અને પથ્થર ઉપર પડે તો એમાંથી સ્વયં અહલ્યાજી બેઠા થયા છે અને પરમાત્માને વંદન કર્યા છે અને પોતાના પતિનો આભાર વ્યક્ત કર્યો કે આજ મને તમે પથ્થર બનાવી તો મારું જીવન સફળ થયું. કેમ? જો પથ્થર ન બનાવી હોત તો મને રામ ન મળ્યા હોત. આજે આ કથા આમ તમે જોવા જાવ ને તો આપણને બધાને એક ઉપદેશ એ કરે છે કે જે સ્થિતિ નિર્માણ થાય છે એ આપણા સારા માટે થઈ રહી છે. જે કંઈ થઈ રહ્યું છે બધું આપણા માટે સારું થઈ રહ્યું છે. અહલ્યાજીનો ઉદ્ધાર કરી અને પ્રભુ રામ આગળ ગયા છે. જ્યારે આગળ ગયા, જનકપુરમાં પ્રવેશ કર્યો. વિશ્વામિત્ર મહારાજ બંને ભાઈઓને લઈ અને જનકપુરમાં ગયા. રાજા જનક પાસે ગયા તો રાજા જનક આ ઋષિ કુમારોને જોઈ અને વિશ્વામિત્ર મહારાજને પ્રશ્ન કર્યો કે આ બાળકો કોણ છે? વિશ્વામિત્ર મહારાજે કહ્યું, રાજા તમે જ નિર્ણય કરો, તમારી પાસે તો બહુ બુદ્ધિ છે, તમે તો બહુ મહાજ્ઞાની છો, સુખદેવજી મહારાજના પણ તમે ગુરુ છો. વિચાર કરો, જેણે ભાગવત પરીક્ષિતને સંભળાવ્યું એ પરીક્ષિત મહારાજને ભાગવત સંભળાવનારા સુખદેવજી મહારાજના ગુરુ સ્થાને જનક છે, તો જનક કેટલા મોટા જ્ઞાની હશે. એટલે વિશ્વામિત્ર મહારાજે કહ્યું કે તમે જ નિર્ણય કરો કોણ છે. દેહમાં હોવા છતાં દેહનો ધર્મનો જેને સ્પર્શ નથી કરી શકતા એવા વિદેહી તમે છો. તમે જીવતા છો છતાં પણ જીવન મુક્ત છો. હે જનક, તમે જ નિર્ણય કરો કોણ છે. જનકજી મહારાજ કહે છે કે આજ સુધી મારું મન ક્યારેય કોઈનામાં આકર્ષાયું નથી. ઇનહી બિલોકત અતિ અનુરાગા, ઇનહી બિલોકત અતિ
બસ બ્રહ્મ સુખહિ મનુ ત્યાગા. બસ બ્રહ્મ સુખ હિ મન ત્યાગા. સહજ બિરાગ રૂપ મન મોરા. સહજ વિરાગ રૂપ મન મોરા. સહજ બિરાગ રૂપ મન મોરા. મારું મન કોઈનાથી આકર્ષાતું નથી, પણ આ છોકરાઓને મેં જ્યારથી જોયા છે ત્યારથી મારું મન એનામાંથી હટતું નથી. શું ભગવાન સિવાય મારું મન ક્યારેય કોઈનામાં આકર્ષાયું નથી? તો આ બે બાળકો શું ભગવાન છે? બ્રહ્મના અવતાર છે? ત્યારે વિશ્વામિત્ર મહારાજ કહે છે, રાજા, એ તો તમારી દ્રષ્ટિ બ્રહ્મમય છે એટલે તમને બધું આવું દેખાય છે, પણ ખરેખર આ કોઈ બ્રહ્મ નથી. આ તો અયોધ્યા નરેશ રાજા દશરથના બંને દીકરાઓ છે. આ એના મોટા દીકરા રામ છે અને આ સૌથી નાના દીકરા લક્ષ્મણ છે. આ દશરથના કુમારો છે. જનક મહાજ્ઞાની છે, છતાં પણ એને ભાવ થઈ ગયો, કારણ એની દ્રષ્ટિ બ્રહ્મમય છે. તમે જુઓ, ગીતાજીમાં કોઈનો પણ નામ ઉલ્લેખ નથી કર્યો, કેવલ ભગવાન રામે એક જનકનો ઉલ્લેખ કર્યો છે. આખી ગીતાજીમાં કોઈ માણસના વખાણ થયા હોય એવું ક્યાંય નથી. કેવલ ગીતાજીમાં જનકનું એકલું નામ લખ્યું છે કે જે માણસે જીવતા છતાં પણ મુક્તિને પ્રાપ્ત કરી લીધી. કર્મણેવ હિ સંસિદ્ધિમ અસ્થિતામ જનકાદય. જેને જીવતા જ પોતાની સ્થિતિને પ્રાપ્ત કરી લીધી છે એવા જે જનક છે. રાજા, આ તો તમારી બ્રહ્મમય આ દ્રષ્ટિ છે એટલે તમને આ બંને સંતાનોમાં બ્રહ્મ દેખાય છે, પણ ખરેખર એવું નથી. આપ એવું રાખશો નહીં. પછી તો બંને ભાઈઓ સહિત વિશ્વામિત્ર મહારાજને વાડીમાં ઉતારો દેવાયો છે. બહુ અદ્ભુત કથા એક અહીંયા છે, ભાઈઓના પ્રેમની કથા છે. સંધ્યા ઉપાસના કરી દિવસ પસાર થાય છે અને એ દિવસ પસાર થયો અને સાંજનો સમય થયો. રાત્રિનું ભોજન કરી પરવારી અને જ્યારે સુવા માટે પડે છે, વિશ્વામિત્ર મહારાજ પોતે પથારીમાં આડા પડે છે, ત્યારે બંને ભાઈઓ એના ચરણની સેવા કરે છે. બંને ભાઈઓ એના ચરણની સેવા કરી અને પછી જ્યારે રામજી પ્રભુ જ્યારે સુવા માટે પડે છે ત્યારે એના ચરણની સેવા લક્ષ્મણજી કરે છે. બહુ અગત્યનો એક પ્રસંગ છે આ. મેં ઘણી વખત કથાઓમાં કહ્યો છે, પણ આજ પુનઃ એકવાર તમને યાદ અપાવી દઉં, કારણ વારે વારે આપને હથોડા એટલા માટે મારવા પડે છે કે લોખંડનો સળિયો ઘણો બધો મજબૂત હોય ને તો એ એક વખતના હથોડે વળી ન જાય, એને કેટલાય વખત ઘા કરવા પડે. એમ તમારી અંદર આ માયાનો ચાદર એટલી બધી પ્રબળ છે અને અમુક વસ્તુ તમારી અંદર દ્રઢ કરાવવા માટે, જુઓ તમે છોકરાઓને આપણે ઘણી વસ્તુ આપણે કંઠસ્થ કરાવી હોય, કેટલી વખત આપણે વાંચવી પડે, કેટલી વખત એની પાસે બોલાવડાવી પડે, ત્યારે એને આ બધું થાય. તો એમ આ કથાઓ વારે વારે એટલા માટે તમને સંભળાવી પડે છે કે તમે ભૂલી ન જાઓ. તો જ્યારે ભગવાન રામ જ્યારે સુવા માટે પડ્યા છે ત્યારે લક્ષ્મણજી મહારાજના ચરણની સેવા કરે છે. પણ લક્ષ્મણજી સેવા કરતા કરતા પ્રભુ રામની આંખો બંધ થઈ અને લક્ષ્મણજીની આંખોમાંથી અશ્રુની ધારા વળી છે. આંખમાંથી અશ્રુ જ્યારે પડ્યા છે, ભગવાન રામના પગ ઉપર અશ્રુ પડ્યા એટલે પરમાત્મા એકદમ ઝબકીને જાગ્યા છે અને જુએ છે તો લક્ષ્મણ રડે છે. ઊભા થયા અને લક્ષ્મણના બે હાથ પકડીને પૂછે છે કે કેમ રડો છો તમે? શું થયું તમને? અયોધ્યાની યાદ આવી કે માની યાદ આવી? ત્યારે લક્ષ્મણજી મહારાજ બોલ્યા છે કે જ્યાં સુધી મારા મોટા ભાઈ મારી સાથે હોય ત્યાં સુધી મને અયોધ્યા કે મારી માની યાદ નથી આવતી. આનો અર્થ એ થયો કે માં જેટલું ધ્યાન રાખે છે એટલું જ ધ્યાન મોટા ભાઈ રામજી રાખે છે, એટલે માની યાદ નથી આવી. તો પછી શું કામ રડો છો તમે? તમારી આંખમાં આંસુ શાના છે? ત્યારે લક્ષ્મણજી મહારાજ બોલ્યા છે કે મોટા ભાઈ, આંખમાં આંસુ એ વાતના છે કે આવતીકાલ કદાચ તમારા લગ્ન થશે, મારા ભાભી આવશે
તો હું જે પગની સેવા કરું છું એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે અને મને તમારી સેવા કર્યા વગર ઊંઘ નથી આવતી, એટલે મને ચિંતા થાય છે, એટલે મને રડવું આવે છે કે કાલે મારા હાથમાંથી કદાચ આ સેવા છીનવાઈ જશે તો હું કેમ રહીશ. ત્યારે પ્રભુ રામ બોલ્યા છે કે લક્ષ્મણ, તમે એમ માનો છો કે તમે મારા પગની સેવા કરો તો જ તમને ચેન પડે છે, પણ જ્યાં સુધી તમે મારા પગની સેવા નથી કરતા ત્યાં સુધી મને ઊંઘ નથી આવતી. ભાઈઓનો પ્રેમ આ રામચરિત માનસ બતાવે છે કે જ્યાં સુધી તમે મારા પગની સેવા નથી કરતા ત્યાં સુધી મને પણ ચેન નથી પડતું લક્ષ્મણ. અને એ વાત યાદ રાખો, આવતીકાલ કદાચ મારા લગ્ન થાય, તમારા ભાભી આવે તો મારા ડાબા પગની સેવા તમારા ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. તમારા હાથમાંથી સેવા નહીં વહી જાય. અને સૌથી મોટી અગત્યની વાત તો ભગવાન રામ એ બોલ્યા છે, આ સંસારના દરેક ભાઈઓને આ વાત ખૂબ સમજવા જેવી છે. સમજવા જેવી છે, ખાલી સાંભળવા જેવી નથી. આ વાતને સમજવા જેવી છે બે ભાઈઓને, કે જ્યારે પ્રભુ રામ એમ બોલ્યા છે કે કાલ તમારા ભાભી આવે અને કદાચ એને મારો આ નિર્ણય ન ગમે કે મારા ડાબા પગની સેવા એ કરે અને જમણા પગની સેવા તમે કરો, આ નિર્ણય એને ન ગમે અને મારે બેમાંથી એક વસ્તુ મૂકવી પડે, કાં તમને અને કાં એને મૂકવા પડે, તો હું તમારા ભાભીને છોડવાનું પસંદ કરીશ, પણ તમને ક્યારેય નહીં છોડી શકું લક્ષ્મણ. આ ભાઈઓનો પ્રેમ બતાવે છે. રામ સર્વના અંતર્યામી છે, પણ લક્ષ્મણ રામના અંતર્યામી છે. આ દુનિયા રામ વગર ન જીવી શકે અને રામ લક્ષ્મણ વગર ન જીવી શકે. સમય વ્યતીત થયો, રાત્રિ પસાર થઈ ગઈ. સવારમાં વહેલી સવારે પ્રાતઃકાળ ઉઠી અને નિત્યકર્મ કરી પરવારી અને ઊભા થયા. ત્યારે વિશ્વામિત્ર મહારાજે કહ્યું કે રામ, અહીં બાજુમાં જ એક બગીચો છે, જાઓ ને, બગીચામાંથી તમે બંને ભાઈઓ જઈને તુલસી પત્ર લઈ આવો ને, મારે શાલિગ્રામ ભગવાનની સેવા કરવી છે. શાલિગ્રામ ભગવાનની સેવામાં તુલસી પત્રની ખૂબ આવશ્યકતા છે, તમે આ તુલસી પત્ર ચોટી લાવો. અને રામજી જ્યારે તુલસી પત્ર લેવા માટે જ્યારે જાય છે, તુલસીની વાત આવી તો એક વાત તમને કહું કે તુલસી પત્ર તોડતા પહેલા એ તુલસીને વંદન કરવા, કારણ તુલસી એ રાધાજીનો અવતાર છે. સતી વૃંદા છે એટલે તે વૃંદાવન છે. એ વૃંદાવન એ તુલસીનું વન હતું. એ તો સમય જતા બધું લુપ્ત થયું છે. તો તુલસી પણ ક્યારે તોડવા હોય તો સૌથી પહેલા તુલસીને વંદન કરવા, અને સંધ્યાકાળ પછી તુલસી ક્યારેય તોડશો નહીં. દેવ ભાગવતમાં તુલસીનું મહાત્મ્ય લખ્યું છે કે જે માણસ સંધ્યાકાળ પછી તુલસી તોડે છે એ માણસ તુલસી નથી તોડતો, એ માણસ વિષ્ણુનું મસ્તક ઉતારે છે. બારસના દિવસે તુલસી પત્ર ન તોડશો, પૂર્ણિમાના દિવસે તુલસી પત્ર ન તોડશો. હવે તમને થશે કે અમે 11 રહ્યા હોઈએ અને દ્વાદશીના દિવસે એટલે કે બારસના દિવસે અમારે કોઈકને બ્રાહ્મણોને સીધું દેવું હોય, અમારે સંકલ્પ કરવો હોય તો સંકલ્પમાં તુલસી પત્ર જોઈએ, દાન દેવું હોય તો તુલસી પત્ર પધરાવવું પડે, તો અમારે શું કરવું? તો કહ્યું છે તમારે એકાદશીના દિવસે તુલસી પત્ર તોડી લેવું. જેટલું તાજું તુલસી પત્ર પવિત્ર છે એટલું જ 3 દિવસનું વાસી તુલસી પત્ર પણ પવિત્ર છે. માટે તુલસીને જ્યારે તમે આંગણામાં રાખો છો ત્યારે એને નિત્ય એને વંદન કરો. તુલસી છે એ ઔષધિની અધિષ્ઠાત્રી દેવી છે. તો તુલસીને વંદન કર્યા વગર તુલસી પત્ર ન તોડશો. બારસ અને પૂર્ણિમાના દિવસે તુલસી પત્ર ન તોડશો ક્યારે. સંધ્યાના સમય પછી તુલસી પત્ર ન તોડશો. અને એ સમયે બરાબર પ્રભુ રામ જ્યારે આવે છે, મર્યાદા કોને કહેવાય એની એક કથા. જ્યારે ભગવાન રામ બગીચામાં જવા માટે આવે છે તો બગીચાના દરવાજા ઉપર માળી કાકા બેઠા છે અને વંદન કર્યા. માળી કાકાને કીધું કે માળી કાકા અમે અંદર જઈએ. માળી કીધું અરે અરે તમે તો બધા રાજકુમાર છો, અમે તો તમારી એક રયત કહેવાય, તમારે અમને થોડું પૂછવાનું હોય, અને તમે મને પગે લાગો છો, મારે તમને પગે લાગવું જોઈએ. અને ત્યારે ભગવાન રામ બોલ્યા છે કે અમે ભલે રાજકુમાર છીએ પણ ઉંમરમાં તમે મોટા છો એટલે અમારે તમને વંદન કરવા જોઈએ.
આ પ્રભુ રામની સરળતા શીખડાવે છે કે તમે પૈસાથી ગમે તેટલા મોટા હો, પણ તમારાથી ઉંમરમાં કોઈ મોટા હોય અને એ તમારાથી પૈસામાં નાના હોય છતાં પણ તમારે એનો આદર ભાવ કરવો જોઈએ. જ્યારે મોટા માણસો નાના માણસોનો આદર ભાવ કરશે ત્યારે રામ રાજ્યની સ્થાપના થશે સંસારમાં. તુચ્છ ન ગણશો કોઈને. કણવ ઋષિએ પોતાની દીકરી શકુંતલાને જ્યારે સાસરે વળાવે છે ત્યારે એને ઉપદેશ કરીને કીધું છે કે બેટા, તારા પરિવારના લોકોની સાથે તો સારું વર્તન કરજે, પણ તારા ઘરની અંદર નોકર ચાકર હોય એની હારે સૌથી વધારે પ્રેમ રીતે રહેજે, એને પ્રેમ આપજે. એની પાસેથી કામ કરાવી લેવાની ભાવના ન રાખવી, એની સાથે પ્રેમની ભાવના રાખવી. ઘરના નાનામાં નાના માણસ સાથે પણ તમારે પ્રેમ રાખવો જોઈએ. એ માણસ તો ભગવાન રામ આપણને શીખડાવે છે કે આપણે ગમે તેટલા મોટા થઈ ગયા હોઈએ પણ આપણાથી મોટા હોય એનું સન્માન કાયમને માટે જળવાવું જોઈએ. માળી કાકાને વંદન કરી અંદર પ્રવેશ કરે છે અને એ પ્રવેશ કર્યો એ સમયે તેહી અવસર સીતાત પૂજન જનની પઠાઈ ગિરિજા પૂજન જનની પઠાઈ સંગ સખી સબ સુભગ ગાવહી ગીત મનોહર બાની ગાવહી ગીત મનોહર બાની. અને એ સમયમાં સીતાજી ત્યાં બરાબર એ પૂજા કરવા માટે આવ્યા છે. તેહી અવસર સીતાત આઈ. માં જાનકીજીનો પ્રવેશ થયો અને જેવા જાનકીજી આવ્યા છે બંને જણા રામ અને સીતાની દ્રષ્ટિનું મિલન થયું. લોચન મગ રામ હી ઉર આની. બંને જણાની દ્રષ્ટિઓ મળી છે. પેલું વેલું મુલાકાત ભગવાન રામ અને માં જાનકીની બગીચામાં થઈ. આમ જોવો તો ઈ કાળનું હાલ્યું આવે છે. એ વખતનું હાલ્યું આવે છે. બોલો, બગીચામાં મુલાકાત થઈ અને આંખ મળી હો ખાલી. ભગવાન રામ અને માં જાનકીની આંખ મળી અને રામજીને જોયા પછી માં જાનકીએ નક્કી કર્યું કે મને પતિ મળે તો રામજી જેવા પતિ મળવા જોઈએ. અત્યારથી હાલ્યું આવે છે. જબ આંખ મિલી દિલ दे बैठे वो हमारे हम उनके हो बैठे. जब आँख मिली दिल दे बैठे वो हमारे हम उनके हो बैठे. જેવી આંખ મળી પણ અહીંયા રામ અને સીતાની દ્રષ્ટિ મળી અને માં જાનકીએ નક્કી કર્યું કે મને પતિ મળે તો રામજી જેવા પતિ મળવા જોઈએ. જોકે બીજી કોઈ રામાયણમાં આ કથા નથી. આ તો કેવલ તુલસીદાસજી મહારાજ આ રામચરિત માનસમાં લઈ આવ્યા છે. અને માં જાનકીએ માં જગદંબાને વંદન કરતા માં પાર્વતીની પૂજા કરતા સમયે પ્રાર્થના કરી કે માં મને જો પતિ મળે તો ભગવાન રામ જેવા મળે.